હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિવરાત્રિના ઉપવાસમાં ખવાય તેવો અને એકદમ ઓછા તેલમાં અને નાના મોટા બધાને ભાવે તેવો ફરાળ કે વેઇટ લોસ કરતા હોય તેના માટે પણ અને મન ભરીને ખાઈ શકાય ને તેવી શક્કરિયાની ચટપટી વાનગી બનાવીશું. તો શિવરાત્રિમાં માર્કેટમાં શક્કરિયા તો બહુ જ મળે છે, પણ આપણે તેનો શીરો બનાવતા હોઈએ. પણ આજે આપણે શક્કરિયામાંથી એક નવી જ વાનગી બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે પહેલાં આપણે શક્કરિયાને બાફીશું. તો આ રીતે મેં કોટનનો એક ટુવાલ લીધો છે, તેને મેં પાણીમાં પલાળી આ રીતે પાણી રહે તે રીતે પાણી રાખવાનું. હવે આપણે પ્રેશર કુકરમાં મૂકી તેમાં શક્કરિયા ગોઠવી દઈશું. જો તમારે આ રીતે સફેદ શક્કરિયા ન લેવા તો લાલ પણ લઈ શકો છો. હવે શક્કરિયાને આ રીતે ગોઠવી આપણે તેનું ઢાંકણ બંધ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દઈશું એટલે શક્કરિયા સારા એવા કૂક થઈ જશે. હવે 3 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો શક્કરિયા છે તે સારા એવા કૂક થઈ ગયા છે અને તમે જોઈ પણ શકો છો. અને વધારે પડતા કૂક નહીં થવા દેવાના. જો વધારે પડતા કૂક થઈ જશે તો ટીકીમાં વધારે લોટ એડ કરવો પડે, એટલા માટે આપણે આ રીતે જ કૂક કરીશું. હવે બધા શક્કરિયાને પ્લેટમાં કાઢી હવે પ્રેશર કુકરમાં પણ આપણે જોઈ લઈએ. ટુવાલ પણ જરા પણ દાઝ્યો નથી અને આ રીતે વરાળથી શક્કરિયા કૂક થઈ ગયા છે. આ શક્કરિયાનો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. જો આપણે આવી રીતે બાફીશું તો શક્કરિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને મીઠા પણ લાગે છે. અને જો તમારે માટીની તાવડીમાં શેકવો હોય તો પણ શેકી શકાય. એ રીત પણ મેં તમને આગળના વિડીયોમાં બતાવી હતી, તે રીતે પણ શેકી શકાય. તો હવે આપણે શક્કરિયાની છાલ કાઢી હવે તેની અંદર થોડા રેસા પણ હોય છે. તો આ વાનગીમાં રેસા ન આવે તો તેના માટે આપણે એક ડીશ ઉપર ખમણી રાખી આ રીતે શક્કરિયાને ખમણી લઈશું, જેથી તેના રેસા છે એ અલગ થઈ જશે. અને શક્કરિયા છે થોડા ઠંડા થાય પછી જ આપણે તેને આ રીતે ખમણી લેવાના. તો આ રીતે બધા શક્કરિયા ખમણાઈ ગયા છે અને શક્કરિયાનો માવો સ્મૂથ એવો થઈને તૈયાર છે, તમે જોઈ શકો છો. અને શક્કરિયામાંથી કોઈ પણ વાનગી બનાવીએ તો આ રીતે આપણે ખમણી લઈશું તો રેસા નહીં આવે. અને હવે આપણે મિક્સર જારમાં 2 સ્પૂન જેવા સિંગના દાણા એડ કરી તેને અધકચરા બ્લેન્ડ કરીશું. તો હવે સિંગના દાણા પણ બ્લેન્ડ થઈ ગયા છે. તો આપણે તેને શક્કરિયાના માવા ઉપર એડ કરીશું. સાથે આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. મરચાં તમારે તીખા જોવે એ પ્રમાણે એડ કરવાના. અને હવે તેમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીશું. આમાં ધાણાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેમાં ફરાળી સિંધવ મીઠું લીધું છે તે એડ કરીશું. તે સ્વાદ પ્રમાણે એડ કરવાનું. હવે તેમાં 1 સ્પૂન ફરાળી લોટ એડ કરીશું. જો ફરાળી લોટની જગ્યાએ તમારે આરા લોટ કે શિંગોડાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય. બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. જો તમને આ મિશ્રણ છે થોડું નરમ લાગે તો થોડો ફરાળી લોટ વધારે એડ કરી દેવાનો. હવે હાથમાં થોડું તેલ લગાવી બટેટાના માવા કરતાં શક્કરિયાનો માવો સોફ્ટ હોય છે, જેથી આપણે હાથમાં તેલ લગાવીશું એટલે હાથમાં ચીપકશે નહીં. મોટા લુવા જેટલું હાથમાં મિશ્રણ લઈ આ રીતે બંને હાથની મદદથી ગોળ ટીક્કી જેવો શેપ આપી દેવાનો. આ જ રીતથી એટલા મિશ્રણમાંથી મીડિયમ સાઇઝની 10 જેવી ટીક્કી તૈયાર થશે. અને 4 વ્યક્તિ માટે ચટપટી આ વાનગી બનાવવી હોય તો પણ પરફેક્ટ એવું માપ છે. તો તેને આ રીતે ફરાળી લોટમાં કોટ કરી લઈએ. આ રીતે કોટ કરવાથી અંદરથી સોફ્ટ અને બહારથી થોડી ક્રન્ચી બનશે. આ જ રીતે બધી ટીક્કીને આ રીતે કોટ કરી લેવાની. આ ટીક્કીને ખાલી તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઓછા તેલમાં બનતી આ ફરાળી વાનગી નોર્મલ બનાવીને ઘરમાં ખાશો તો પણ નાના મોટા બધાને ભાવે તેવી બને છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી નોનસ્ટિક તવો અથવા ઢોસાનો તવો કે કોઈ પણ તમે સાદો તવો પણ લઈ શકો છો. હવે તેમાં અડધી સ્પૂન તેલ એડ કરી તેમાં સમાય તેટલી આપણે ટીક્કી એડ કરીશું. અને આ ટીક્કી આપણે ઓછા તેલમાં જ શેકવાની છે એટલે આપણે તેલ ઓછું જ એડ કરીશું. જો અહીંયા તમારે ટીક્કીને પેટીસની જેમ તળવી હોય ને તો પણ ડીપ ફ્રાય કરી શકાય, પણ આપણે આ રીતે ઓછા તેલમાં બનાવીશું એટલે હેલ્ધી એવી બનશે. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો બધી ટીક્કીને આપણે આ રીતે પલટાવી દઈએ એટલે બીજી સાઈડ પણ આપણે 2 મિનિટ જેવું થવા દઈશું. 1 થી 2 વાર આ રીતે પલટાવતા જશું એટલે સારો ગોલ્ડન કલર આવી જશે અને થોડી ક્રન્ચી એવી થઈ જશે. આ ટીક્કી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી એવી બને છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું એટલે સારી એવી ટીક્કી શેકાઈ જશે. તો હવે ટીક્કી પણ શેકાઈ ગઈ છે. તો આપણે તેને એક ડીશમાં એડ કરી દઈએ. તો બધી જ ટીક્કી આ રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ ટીક્કી શેકાતા 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ટીક્કી બનીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. તો તેના માટે એક ઊંડો બાઉલ લઈ તેમાં 3 ટીક્કી આ રીતે ગોઠવીશું
હવે ગોઠવેલી ટીકી ઉપર આપણે ગળ્યું દહીં એડ કરીશું. જે મેં ખાંડ ઉમેરી વિસ્ક કરી સ્મૂથ કરી લીધું હતું તે એડ કરીશું. સાથે આપણે આંબલીની ચટણી પણ એડ કરીશું. આ આંબલીની ચટણીમાં ખજૂર, ગોળ અને આંબલી એડ કરી છે. જો આંબલીની જગ્યાએ તમારે ગોળ લીંબુની ચટણીમાં એડ કરવી હોય તો પણ કરી શકાય. હવે તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું. તેમાં આદુ, મરચાં, લીલા ધાણા અને શીંગના દાણા એડ કર્યા છે. અને ઉપર ઉમેરીશું દાડમના દાણા, સાથે શેકેલું જીરું પાવડર સ્પ્રિંકલ કરીશું અને થોડું મીઠું પણ એડ કરીશું. એ પછી ઉપર થોડું ક્રિસ્પીનેસ રહે તેના માટે આપણે થોડો ફરાળી ચેવડો એડ કરીશું. હવે તેને ઝીણી કટ કરેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે શક્કરિયાની ચટપટી ચાટ. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.